તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું બરાબર સવારે 7 કલાકથી અને અત્યાર સુધી મતદાનમાં થોડી ઘણી નિરસ્તા પણ જોવા મળી રહી છે। જેમ જેમ બપોરનો સમય આવતો જઈ રહ્યો છે તેમ તેમ મતદારો જે છે તે સાવ નિરસ્તા દર્શાવી રહ્યા છે મતદાન કરવાને લઈને। પરંતુ અત્યાર સુધી જે મતદાનને લઈને આંકડાઓ આવ્યા છે તેને આપણે બતાવીશું। સૌથી પહેલા મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો કુલ 28% મતદાન મહાનગરપાલિકાઓમાં નોંધાયું છે। 15 મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે 28% છે। તાલુકા પંચાયતમાં 38% મતદાન નોંધાયું છે, જ્યારે કે નગરપાલિકામાં 38% મતદાન નોંધાયું છે અને જિલ્લા પંચાયતમાં 37% મતદાનની ટકાવારી સામે આવી છે। બપોરનો સમય છે એટલે મતદાનની ટકાવારી હજુ પણ ઓછી થઈ ગઈ છે। હવે સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનનો આંક વધે તેવી સંભાવનાઓ પણ છે અને આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે વાત કરવામાં આવે મહાનગરપાલિકામાં કેટલું મતદાન યોજાયું તો અમદાવાદમાં અત્યાર સુધી માત્ર 20% મતદાન થયું છે। વડોદરામાં તે આંકડો 23%એ પહોંચ્યો છે। રાજકોટમાં કમ્પેરેટિવલી 27% એટલે કે અત્યાર સુધીનું વધારે મતદાન જે છે તે રાજકોટમાં નોંધાયું છે। સુરતમાં તે 21%એ અટક્યો છે આંકડો અને હજુ પણ 6 વાગ્યા સુધીમાં આંકડામાં કોઈ મોટો ફેરફાર નોંધાય તેવી સંભાવના હમણાં તો નથી લાગી રહી। જો કે મોરબીમાં 40% મતદાન ચોક્કસથી નોંધાયું છે, મહેસાણામાં 34% મતદાન નોંધાયું છે, વાપીમાં 39% અને નડિયાદમાં 37% મતદાન નોંધાયું છે। એટલે લગભગ જે મતદાનની ટકાવારી છે તે 30થી 40%ની વચ્ચે છે। નવસારીમાં 23% મતદાન નોંધાયું છે, આણંદમાં 31%, સુરેન્દ્રનગરમાં 28% મતદાન નોંધાયું છે, જ્યારે કે ભાવનગરમાં 25% મતદાન નોંધાયું છે। મહાનગરપાલિકાઓમાં આશા હતી કે મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ હશે, પરંતુ નથી લાગી રહ્યું કે મતદારો ઉત્સાહ દર્શાવી રહ્યા છે। જામનગરમાં 22% મતદાન નોંધાયું છે, તો પોરબંદરમાં 21%, ગાંધીનગરમાં 19% મતદાન નોંધાયું છે। સરેરાશ 28% મતદાન અત્યાર સુધી નોંધાયું હોય મહાનગરપાલિકાઓમાં તેવો આંકડો સામે આવી રહ્યો છે। સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી 3 ટર્મની વાત કરવામાં આવે તો લગભગ 40થી 45%ની વચ્ચે જ મતદાન નોંધાતું હોય છે। આ વખતે આ ટકાવારી વધે તેવી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ જે પ્રકારે ધીમી ગતિથી મતદાન કરવામાં આવી રહ્યું છે મતદારો દ્વારા, આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ હાલ પૂરતી તો નથી લાગી રહી। પરંતુ હજુ પણ સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે, જ્યાં એક તરફ ઉમેદવારો પાર્ટી તમામ પ્રયત્નો કરી રહ્યા છે કે મતદારો ઘરની બહાર નીકળી અને વોટ આપે। જોઈએ હવે 6 વાગ્યા સુધીના શું આંકડો સામે આવે છે।